રાધનપુર સાતલપુર સમી પંથકના એ સહકારી મંત્રીઓને હવે માઠી આવી છે। માઠી આવવાનું કારણ છે લોકોના પૈસા ઉપાડી બેંકમાં ભર્યા નથી અને લોકો હવે ફરિયાદો કરી રહ્યા છે, રજિસ્ટ્રાર ફરિયાદ કરી રહ્યા છે અને આ એફઆઈઆરો પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે। કેટલાક જેલના હવાલે થયા છે તો કેટલાક થવાના બાકી છે, જેમાં અરજણસર અને મસાલીનો પણ વારો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। બંધવણની પણ વાત ચર્ચામાં જોવા મળી થોડા સમય અગાઉ આ કૌભાંડ ઉજાગર થયું, લોકો દ્વારા લોકો આગળ આવ્યા અને ફરિયાદો કરી। ત્યારબાદ રજિસ્ટ્રારે પણ ફરિયાદ કરી। એક બાદ એક તપાસો થઈ રહી છે। અરજણસર મુકામે મંત્રી સામે એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, એ રિપોર્ટ પણ આવી ગયો છે। બંધવણ મુકામે એ મંત્રી સામે અનેક ખેડૂતોની રજૂઆતો હતી કે અમારું ધિરાણ ઉપાડી લેવામાં આવ્યું છે, એ પેન્ડિંગ ફરિયાદ છે। મસાલીનો પણ આવો જ કિસ્સો જોવા મળી રહ્યો છે। ત્યારે મંત્રીઓ એક બાદ એક જેલમાં જઈ રહ્યા છે। ત્યારે હવે રાધનપુર સાતલપુર સમી પંથકના એ મંત્રીઓનો ખેર નથી કે જેમણે કૌભાંડ આચરી ખેડૂતોના પૈસા લઈને જલસા કર્યા હોય। આ મંત્રીઓ હવે જેલના હવાલે થશે, કારણ કે એક બાદ એક મંત્રીઓ જેલમાં જઈ રહ્યા છે, જેની આજે વાત કરવી છે। સ્ટાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો અનેક વખત આપણે કૌભાંડો જોતા આવ્યા છીએ અને આ કૌભાંડીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે આવું જ કૌભાંડની ચર્ચા ઘણા સમયથી પાટણ જિલ્લામાં જોવા મળી રહી છે। પાટણ જિલ્લાના સમી તાલુકો હોય, રાધનપુર તાલુકો હોય કે પછી એ સાતલપુર તાલુકો હોય, આ તમામ જે પંથકના મંત્રીઓ છે તે ચર્ચામાં જોવા મળી રહ્યા છે। આ મંત્રીઓ દ્વારા જે પોતાના ખેડૂતો છે, પોતાના ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેમના નામે બોગસ જે ડોક્યુમેન્ટ છે એ ઊભા કરી અને બોગસ લોનો લઈ બોગસ રકમ ઉપાડી અને એ રકમ અનેક વખત ભરી દેતા હોય છે। ત્યારે કેટલાક મંત્રીઓ હવે જેલના હવાલે થયા છે તો કેટલાક થવાના બાકી છે। રાધનપુર પંથકના બંધવણની વાત કરવામાં આવે અને મસાલીની વાત કરવામાં આવે અને અરજણસરની વાત કરવામાં આવે તો આ મંત્રીઓ સામે હવે સકંજો કસાયો છે। આ મંત્રીઓ સામે હવે આક્ષેપો થયા છે અને આક્ષેપો બાદ હવે પોલીસમાં ફરિયાદ પણ થવાય તેવી શક્યતા જોવા મળી રહી છે। અરજણસર, મસાલી અને બંધવણના મંત્રી સામે હવે ફરિયાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। બંધવણમાં અનેક ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અમારું ધિરાણ, અમારા પૈસા આ મંત્રી દ્વારા ઉપાડી લેવામાં આવે છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। આવી લેખિતમાં રજૂઆત રાધનપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, તેની તપાસ ચાલુ છે। આવી જ ફરિયાદ અરજણસર મુકામે પણ કરવામાં આવી હતી। એ મંત્રી સામે આક્ષેપ હતા કે અમારા જે કાયદેસરના પૈસા છે એ મંત્રીએ ઉપાડી લીધા છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। ત્યારબાદ એફએસએલમાં રિપોર્ટ પોલીસ દ્વારા મોકલવામાં આવે છે અને એ રિપોર્ટ પણ આવી ગયો છે। આ રિપોર્ટમાં આ સહી ખોટી હોવાનું ત્યાં આ રિપોર્ટમાં જોવા મળે છે। ત્યારે હવે અરજણસરના એ મંત્રીની પણ પોલીસ તપાસ કરી રહી છે અને મંત્રીની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે। મસાલીનો પણ આવો જ કિસ્સો જોવા મળી રહ્યો છે। અનેક વખત આ મંત્રીઓ સામે અનેક રજૂઆતો છે, અનેક ફરિયાદો છે અને આ ફરિયાદો બાદ હવે મંત્રીઓ એક બાદ એક હવે જેલમાં જઈ રહ્યા છે। સમય પહેલા જ સમી તાલુકાના ભદ્રડાના મંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે, હવે મંત્રીઓ જેલમાં જઈ રહ્યા છે એક બાદ એક। રાધનપુર તાલુકાના બંધવણ મુકામે પણ આવી અનેક ખેડૂતોની રજૂઆતો હતી, તેની પણ તપાસ પેન્ડિંગ છે। અરજણસર મુકામે રિપોર્ટ એફએસએલમાં આવી ચૂક્યો છે, ત્યારે તેની ધરપકડ થવાની બાકી છે। મસાલીમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે। આમ એક બાદ એક મંત્રીઓ હવે જેલના હવાલે થઈ રહ્યા છે। રાધનપુર, સાતલપુર કે સમી પંથકના એ મંત્રીઓ હવે જે કૌભાંડીઓ હશે તેમની સામે પોલીસ કાર્યવાહી કરશે, રજિસ્ટ્રારમાંથી ફરિયાદ થશે, ખેડૂતો ફરિયાદ કરશે। જો તમારું પણ ધિરાણ કોઈ પણ મંત્રીએ ઉપાડી લીધું છે તો એ ચેક કરીને તમે પણ ફરિયાદ કરી શકો છો। તમારા પંથકમાં, તમારા વિસ્તારમાં કોઈ પણ ગરીબ ખેડૂત અથવા તો શ્રીમંત ખેડૂતનો આ રીતે જો ધિરાણ ઉપાડી લીધું હોય મંત્રીએ તો તમે પોલીસ પાસે જજો, ફરિયાદ આપજો અને તેની સામે કાર્યવાહી કરજો। કૌભાંડીઓ છે આ મંત્રીઓ છે, ઘણા સમયથી આ કૌભાંડ આચરી રહ્યા છે। ત્યારે હવે આ કૌભાંડ આચરતા હવે ફરિયાદો થઈ રહી છે, રજિસ્ટ્રારમાંથી ફરિયાદો થઈ રહી છે, ખેડૂતોમાંથી પણ ફરિયાદો થઈ રહી છે। તમારા વિસ્તારમાં આવો કોઈ મંત્રી જોવા મળે અને કોઈ ખેડૂતનું ધિરાણ ઉપાડી લીધું હોય તો તેની સામે તમે પણ ફરિયાદ કરી શકો છો। બસ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।